હેલો સ્ટુડન્ટ્સ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે જે આ વિડીયો છે એ ધોરણ 10 ગુજરાતી મીડિયમ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ ચેપ્ટરનું નામ છે, એના ઉપર બનાવવામાં આવ્યો છે. આ વિડીયોની અંદર આપણે જે ઇંગ્લિશ છે એ હું ટ્રાન્સલેટ કરી અને ગુજરાતીમાં તમને સમજાવીશ. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં, અને તમારે કંઈ ડાઉટ્સ હોય તો ગમે ત્યારે કમેન્ટમાં તમે લખીને મોકલી શકો છો. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો the human robot, may I help you sir? Grinned the short narrow-eyed salesman inside the super robot plaza. એટલે કે એક વ્યક્તિ છે કે જેણે જેવો રામસિંગ અંદર ગયો, એટલે કે પ્રેમ ચોપડા જે એનો માલિક હતો, એટલે કે જે આ ચેપ્ટર છે એ એક રોબોટ ઉપર છે. પ્રેમ ચોપડા છે એ વ્યક્તિ છે અને સેલ્સમેન છે ત્યાં એ રોબોટ લેવા જાય છે. રોબોટ લેવા ક્યાં જાય છે? સુપર રોબોટ પ્લાઝામાં. જ્યારે પ્રેમ ચોપડા સુપર રોબોટ પ્લાઝામાં રોબોટ લેવા ત્યારે ત્યાં એક એનો જે સેલ્સમેન છે એ શું પૂછ્યું કે હું તમારી મદદ કરી શકું સર? વેલ પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. પ્રેમ ચોપડા જવાબ આવ્યો, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, એટલે કે મારે એક રોબોટ વેચાતો લેવો છે. ફોર હેલ્પ સર, સેલ્સમેને પૂછ્યું મદદ માટે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. તે પછી સેલ્સમેન જ બોલે છે, ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, એટલે કે આ અમારી સ્પેશિયાલિટી છે. શું છે સ્પેશિયાલિટી? વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, એટલે કે મેન્યુફેક્ચર એટલે બનાવી છીએ અમે રોબોટ. શેના માટે? તો કે ઇન્ડસ્ટ્રી માટે બનાવી છીએ, કન્સ્ટ્રક્શન કામ માટે બનાવી છીએ, કંપનીઝ માટે, પ્લમ્બિંગ માટે અને ક્લિનિંગ માટે. કેરટેકર એટલે કે તમારું ધ્યાન રાખે. દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝડ વર્ક, અને આ બધા રોબોટ છે એ સ્પેશિયલી કામ કરવા માટે જ બનાવવામાં આવ્યા છે. આવર બેસ્ટ વન્સ આર ફોર કસ્ટમર્સ લાઈક યુ, અને અમારા સારામાં સારા રોબોટ તમારા જેવા સારા કસ્ટમર માટે છે. ફોર ધ હોમ એટલે કે ઘર માટે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એ એક પ્રોગ્રામની જેમ બોલ્યો, કે રેકોર્ડિંગ પ્રોગ્રામ કેવી રીતે હોય એવી રીતે એ બોલ્યો. યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપડાએ કીધું હા મારે એ જ જોઈએ છે. સ્પોક ઇન અ બિઝનેસ લાઈક ફેશન. આ મોટો માણસ હોય ને એવી રીતે પ્રેમ ચોપડાએ એને જવાબ આપ્યો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge domed-shaped hall glowing with fluorescent light. પછી સેલ્સમેન છે ને પ્રેમ ચોપડાને એક મોટો બધો ડોમ હતો ને, જ્યાં લાઇટું આખું ડોમ છે એ લાઇટથી ભરેલી હતી અને બહુ મોટો ડોમ હતો, ત્યાં એ લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. અને જે જમણી બાજુનો ખૂણો હતો એ ડોમનો એ આખો ભરેલો શેનાથી હતો? તો કે રોબોટથી ભરેલો હતો. સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલરના. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switched out of operation. કોક રોબોટ છે એ ટ્રાય કરતા હતા કે કેવી રીતે હાલવું ને એ બધું પ્રેક્ટિસ કરતા હતા, અને બીજા રોબોટ છે એ ત્યાં સ્વિચ ઓફ પડેલા હતા, એટલે કે એનું ઓપરેશન નહોતું ચાલુ, એમ ઓપરેટિંગ નહોતું ચાલુ. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. એટલે કે જેવો પ્રેમ ચોપડા એ ડોમની વચ્ચોવચ જઈને ઉભો રહ્યો ને એવો એક રોબોટ સામેથી આવ્યો અને શું કીધું કે તમે અહીંયા આવ્યા છો એના માટે તમે એને ગુડ ડે એટલે કે સારો આવકારો આપ્યો છે કે તમારો દિવસ સારો રહે. વી હોપ યોર વિઝિટ હેઝ યર પ્રૂવ્સ વર્થવાઇલ, એટલે કે અમને આશા છે કે તમે અહીંયા આવ્યા છો એ નિરાશ નહીં થાવ તમે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટેલિક વોઇસ. આ કોણ બોલ્યું? આ શબ્દ રોબોટ બોલ્યો. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપડા સમવોટ બીવાઇલ્ડડ, એટલે કે પ્રેમ ચોપડાને આ બહુ ગમ્યું એ રોબોટે એવી રીતે બોલ્યો ને એટલે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટેલિક બ્લુ. એટલે પછી સેલ્સમેને હસીને એક રોબોટ પાસે એને લઈ ગયા પ્રેમ ચોપડાને. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. હવે પ્રેમ ચોપડાને સેલ્સમેને શું કીધું કે આ રોબોટ ઘર માટે જ છે સ્પેશિયલી, કે જે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ માટે કામ આવે, અરેન્જિંગ એટલે બધી વસ્તુ ગોઠવવા માટે, કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે રાશન લેવા માટે સુપર માર્કેટમાંથી, ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસને કાપવા માટે, મેઇલિંગ લેટર મેલ કરવા હોય તો, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, તમને જે ગમતું હોય ટીવીમાં એ પ્રોગ્રામ રાખી દે છે,
એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, અને તમને ગમતી ન્યૂઝ એ સિલેક્ટ કરી આપે છે ફ્રોમ ધ પેપરમાંથી. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રેથ, પછી સેલ્સમેને શ્વાસ લેવા માટે ઊભા રહી ગયા. એન્ડ કન્ટિન્યુડ, પછી પાછું બોલવાનું ચાલુ કર્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ બધા માટે તમારે જરૂર શેની પડશે? એક રિમોટ કંટ્રોલની જરૂર પડશે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? પ્રેમ ચોપડાએ પૂછ્યું કે તમારું કહેવાનું એવું છે ઘરે બેઠા બેઠા હું મારા રોબોટને માર્કેટમાં મોકલીને ઓર્ડર આપું એટલે એ બધું પૂરું થઈ જાય? તો કે ઇટ્સ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. પછી સેલ્સમેને કીધું કે આ 1 કિલોમીટરના એરિયામાં જ તમે એને ઓર્ડર આપી શકો. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. પછી રોબોટનું નામ આપ્યું કે આ રોબોટને અમે રામસિંગ 070 કહી છીએ. પ્રેમ ચોપડા nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed functions. Everything was well tuned and fixed. પ્રેમ ચોપડા seemed satisfied with the deal. પછી સેલ્સમેને છે ને બધું રામસિંગનું ચેક કર્યું કે બધું ઓપરેશન ની બધું અંદર સિસ્ટમ ની બધી બરોબર છે કે નહીં, અને બધું ઓકે હતું. એટલે પ્રેમ ચોપડાએ કીધું કે હવે આપણે ડીલ ફાઇનલ કરી નાખી. I must tell you, like all robots, the adhering to the disciplines of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. એટલે કે ભાઈ સેલ્સમેને સમજાવ્યું કે અમારા નિયમ પ્રમાણે અને રોબોટના નિયમ પ્રમાણે રામસિંગની અંદર 3 પ્રિન્સિપલ એટલે કે 3 નિયમ છે રામસિંગના. કયા કયા નિયમ છે એ આપણે જોઈ લઈ. પહેલો નિયમ છે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ એના માલિકનું માનશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, મનુષ્યને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને રોબોટ પોતાને પણ નુકસાન નહીં પહોંચાડે. પ્રેમ ચોપડા હર્ટ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. એટલે કે પ્રેમ ચોપડાએ પહેલો નિયમ જ્યારે સાંભળ્યો ને કે રોબોટ એના માલિકનું પાલન કરશે, બીજા બધા એ સાંભળ્યા જ નહીં કાંઈ, બરોબર. અને શું કર્યું? હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, બીજા બેને એ ધ્યાનમાં ન લીધા. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન્ડ ધ સેલ્સ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ. અને એ ઉતાળમાં જે ડીડ એટલે કે નિયમનું જે કાગળિયું હોય કે અમે આનો ખોટો ઉપયોગ નહીં કરી, એનો કાગળિયું એ સાઇન કરીને આપી દીધું. હી હેડ નાવ ગેટ અ સર્વન્ટ એન્ડ એન એકોમ્પ્લિસ. પછી પ્રેમ ચોપડાને એક નોકર મળી ગયો અને એક એનો સાથી મળી ગયો રામસિંગ કરીને. ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ થ્રુ થોટ પ્રેમ ચોપડા. પછી પ્રેમ ચોપડાને વિચાર આવ્યો કે જો મારો રોબોટ છે એ રાશન નહીં લઈ આવી શકતો હોય તો દાગીના ને એવું બધું લઈ આવી શકે એમ. ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. એટલે કે બધું કોમન હતું એમ કે માર્કેટની અંદર રોબોટ છે મોટા મોટા વજન ઉપાડીને બોક્સના જાતા, ટિકિટ લઈ આવી દેતા, તમારું રાશન છે એ ગાડી સુધી પહોંચાડી દેતા. રામસિંગ 070 વોઝ ટ્રુલી એફિશિયન્ટ, અને રામસિંગ પણ એવો જ રોબોટ હતો જે બધું સ્પીડમાં કામ કરતો વિથ ટ્રીમેન્ડિયસ સ્પીડ એન્ડ એક્યુરેસી, અને એનું કામ પરફેક્ટ હતું બધું. હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. હવે રામસિંગને જ્યારે પ્રેમ ચોપડાએ ઓર્ડર આપ્યો કે આટલી વસ્તુ રાશનની લઈને રાખી દે, એટલે રામસિંગ જલ્દી જઈ ટ્રોલીમાં બધું રાશન લઈ ભરીને ઊભો રહ્યો બીજા કમાન્ડ માટે. 2 kilograms ઓફ મેંગોઝ રાઇપ એન્ડ જ્યુસી. પછી પ્રેમ ચોપડાએ ઓર્ડર આપ્યો કે 2 કિલો આપણે મેંગોઝ લેવા છે. કેવા? તો કે પાકેલા અને જ્યુસવાળા. કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. સીઈંગ અ હ્યુજ પાઇલ્સ ઓફ મેંગોઝ ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. થોડીક વારમાં મેંગોનું આખું એટલે કે જે કેરી હોય એનો આખો મોટો બધો એક ત્યાં જે શોપમાં હતી કેરી જેટલી એની અંદરથી એ સારી 2 કિલો કેરી કાઢીને સિલેક્ટ કરીને રાખી દીધી થોડાક સમયમાં. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપડા સ્પોક ઇન્ટુ ધ કમાન્ડર. પછી પ્રેમ ચોપડાએ પાછો બીજો ઓર્ડર કર્યો કે હવે આના પૈસા ભરી નાખ એમ કાઉન્ટર કેશ કાઉન્ટરે. રામસિંગ 070 followed પ્રેમ ચોપડા like a faithful dog when he stopped at ગોપાલ જ્વેલર્સ. એટલે કે રામસિંગ 070 છે ને એ પ્રેમ ચોપડાને વફાદાર કૂતરાની જેમ બધું માનતો. હવે જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે ઉભા રહ્યા, થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જેનરસ ડિસ્પ્લે ઓફ ધ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે કે પ્રેમ ચોપડાએ જ્યારે ત્યાંથી નીકળ્યો એટલે એ જોયું કે સોનાના દાગીના બધાય રાખ્યા છે ટેબલ ઉપર એટલે કે કાચમાં.
Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret, otherwise I will defuse your system, he threatened. પછી પ્રેમ ચોપડા જલ્દી સાઈડમાં જઈ અને ઓર્ડર આપ્યો કે અંદર જઈ અને એક નેકલેસ ઉપાડી આવ, અવાજ ન થવો જોઈએ અને ટોપ સિક્રેટ રહેવું જોઈએ. જો તે કોઈને કીધું તો હું તારી સિસ્ટમ છે એ આખી ડિફ્યુઝ કરી નાખીશ, એવી રીતે એ કહી દીધું. Ram Singh 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. હવે જેવો રામસિંગ અંદર જઈ અને સીધું એ હાથ લંબાવ્યો તો એની અંદરથી બોક્સ ખુલ્યો ને નેકલેસ છે એ સીધો એના શરીરમાં વહી ગયો બોક્સની અંદર. ન અવાજ થયો કે ન કોઈને ખબર પડી. From expensive antiques to ornaments and precious stone, the shoplifting went on for some days without any trace or anxiety and recognition in the beginning. એટલે કે પેલા સ્ટાર્ટિંગમાં થોડાક દિવસ આવી ચોરી આવેલી સારી સારી વસ્તુની. But the confused reaction of shop owner gradually became louder. પણ જે દુકાનના માલિક હતા ને એ ટેન્શનમાં આવી જતા હતા કે કેવી રીતે આ બને છે, એમ કે આપણે દુકાન ખોલી ત્યારે વસ્તુ બધી હોય છે ને બંધ કરી ત્યારે ગાયબ થઈ જાય, ઓછી થઈ જાય છે. Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. હવે આવું બધું ક્યાં સુધી આવેલું? જ્યાં સુધી એક શોપ વેન્ડર એટલે કે એક ફેરિયો હતો કે જેણે જોયું કે એક અફઘાની ગ્રેપ્સ દ્રાક્ષનું એક આખું બંચ છે એ મેટેલિક બ્લુ રોબોટની અંદર વહી ગયું. This incident was all related all over, and no sooner had they heard than some shopkeeper recalled the presence of a metallic blue robot in their shop before their valuables were missing. પછી ધીમે ધીમે આ બધું છે ને એ દુકાનવાળા સુધી પહોંચ્યો. એટલે દુકાનવાળાએ શું કીધું કે હા બ્લુ કલરનો રોબોટ આવ્યો, એની પહેલાં મારા ઘરે વસ્તુ હતી ને પછી ગાયબ થતી ગઈ. ધીમે ધીમે દુકાનવાળાએ બહાર આવ્યા. This information reached the police headquarters in no time. થોડીક વારમાં આ બધી માહિતી છે એ ક્યાં પહોંચી ગઈ? પોલીસ હેડક્વાર્ટર સુધી પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ram Singh 070 to Jewelry Brothers for lifting precious gems. અને એક દિવસ પછી પ્રેમ ચોપડાએ કીધું કે રામસિંગ હવે છે ને તું જ્વેલરી બ્રધર્સમાંથી જઈ અને જે કિંમતી જે જેમ્સ એટલે કે પથ્થર છે એ ચોરતા હતા. પોલીસ વર વેઇટિંગ ઇન readiness and computerized camera capable of split second recording clicked him in the act. પોલીસવાળા ત્યાં રાહ જોઈને જ બેઠા હતા, જેવો આવે એવો અમે એને પકડી લઈ. અને સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એ એમના આગળ હતું કે નાનામાં નાની સ્પીડમાં ગમે તેટલું ચોરે એ સ્લો મોશનમાં એમને દેખાડે. રામસિંગ રોબોટ વોઝ કોટ બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binocular two persons noticing down Ram Singh's license number printed on his metallic neck. રામસિંગ પકડાઈ ગયો હતો અને પ્રેમ ચોપડા ગાયબ થઈ ગયો, ત્યાંથી ભાગી ગયો. એ બાયનોક્યુલર એટલે કે દૂરબીનમાં જોયું કે મારો રોબોટ પકડાઈ ગયો છે અને બે વ્યક્તિ છે એના ગળામાં જે લાયસન્સ નંબર છે એ ચેક કરે છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને પ્રેમ ચોપડાને ઘરેથી પકડવામાં આવ્યો. કેવી રીતે? તો કે માલિક, રોબોટના માલિક તરીકે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. હવે થોડીક વાર થઈ ને તો પછી પ્રેમ ચોપડાને છોડી દેવામાં આવ્યો હતો કે કોર્ટ હિયરિંગ થાય ત્યાં સુધી એ છૂટો રહે. None of the stolen articles were recovered from his house. અને કોઈ પણ જાતનું એમને ત્યાંથી મળી નહીં વસ્તુ જે ચોરેલી હતી. He had cleverly disposed them off through his gang. In the court he denied all the charges. અને કોર્ટની અંદર એ કહી દીધું કે મેં આવું કંઈ નથી કર્યું. Someone else seems to have threatened with Ram Singh 070 program. This police found me at home, he argued. પછી એ દલીલ કરી કે પોલીસે મને ઘરેથી પકડ્યો છે અને કોકે મારા રોબોટ હારે છેડતી કરી છે. Counsel Goel cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected. પછી જે સરકારી વકીલ હતો એનું નામ કાઉન્સિલ ગોયલ હતું, એ અવાજ સરખો કરીને જજને કીધું કે આટલા બધા લોકોને તકલીફ પડી છે તો આપણે આની સરખી માહિતી હોવી જોઈએ. It seems important to know the working of Ram Singh's robot. I request Ram Singh robot to be called in the court. પછી એ રામસિંગ રોબોટને કોર્ટમાં બોલાવવાનું
નક્કી કર્યું. રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. અને બીજા દિવસના છાપામાં હતું કે રોબોટ છે એ કોર્ટમાં જાય છે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજે દિવસે કોર્ટ આખું ભરાઈ ગયું હતું જોવા માટે કે રોબોટ વિટનેસ બોક્સ એટલે કે ગવાઈના બોક્સમાં ઊભો છે એ કેવો લાગે એમ. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સિલ ગોયલ એક પોઈન્ટ છે ને એ ટીક કરતા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ બટ સો વોઝ પ્રેમ ચોપડા. એ એટલો વિશ્વાસુ હતો પ્રેમ ચોપડાને, એટલો કોન્ફિડન્સ હતો કે હું કંઈક કરી નાખીશ, એટલે કે રોબોટ કંઈ કરશે નહીં. અને એટલો જ કાઉન્સિલ ગોયલ પણ હોશિયાર હતો કે હું ગમે તેમ કરીને સાચું જે છે એ બધાય સામે લાવીશ. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપડાને ખબર હતી કે આ એના માલિકનું પાલન કરશે એટલે મારું કોઈ દી ખરાબી બોલશે નહીં. ધ પ્રોસિડિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. ગવાઈ બોલવા એટલે કે કોર્ટ ચાલુ થઈ, કાર્યવાહી બધી ચાલુ થઈ અને જે રામસિંગ 070 છે એ વિટનેસ બોક્સમાં ઊભો હતો. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. જે સરકારી વકીલ હતો એ ચાલુ કર્યું બોલવાનું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ કન્ટેન ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. એટલે કે મને સુપર રોબોટ પ્લાઝા એના જે જગ્યાએ બન્યો છે આ રોબોટ ત્યાંથી કહેવામાં આવ્યું છે, જાણ કરવામાં આવી છે કે આવા બધા રોબોટની અંદર ગયા અઠવાડિયાની માહિતી અત્યાર સુધી હોય છે ચાલુ, એટલે કે એની અંદર રેકોર્ડિંગ એનું હોય છે. પણ જજે શું કીધું? બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ. એટલે કે પહેલાં એક અઠવાડિયા પહેલાં કેસ ચાલુ થયો. આફ્ટર ધ ઇન્સિડન્ટ ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સેડ. જજે કીધું પણ કેસ ચાલુ થયો એને અઠવાડિયું થઈ ગયું, એટલે અત્યાર સુધીમાં જેટલી માહિતી હશે એ બધી વહી ગઈ હશે, એટલે કે નીકળી ગઈ હશે. તો કાઉન્સિલ ગોયલે હસીને કીધું, સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા સામું જોઈને શું કીધું કે સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે કે જ્યારે રોબોટ પકડાઈ ગયો હતો ત્યારે એને બંધ કરી દેવામાં આવ્યો હતો, એટલે માહિતી હજી અંદર જ છે એની. પ્રેમ ચોપડા's ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પ્રેમ ચોપડા મોઢું પડી ગયું, પણ પ્રેમ ચોપડાને ખબર હતી કે રામસિંગ છે એ એના માલિકનું માનશે. ધ સિક્રેટ વોઝ સીલ્ડ. અને એને એ ખબર હતી કે જે સિક્રેટ છે એ સીલ બંધ છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું કે વાંધો નહીં, તમે તમારી કાર્યવાહી ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. રોબોટ સામું જોઈને કીધું, તમારો માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વિઝડ ઇન હિઝ મેટાલિક ટોન, મિસ્ટર પ્રેમ ચોપડા. અને અચકાતા ચીચિયારીથી બોલ્યો. શું બોલ્યો નામ? કે મારો માલિક મિસ્ટર પ્રેમ ચોપડા છે. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? પછી બીજો પ્રશ્ન પૂછ્યો, તે તારા માલિક માટે શું કર્યું? તો રોબોટે વિરામ લઈને પછી કીધું, અપોઝ અ વીર ધેન અ મેટેલિક આન્સર ક્લિનિંગ. એટલે કે પછી બોલ્યો ક્લિનિંગ એટલે સાફ સફાઈ કરી, મૂવિંગ ધ લોન એટલે કે ઘાસ કાપ્યું, વોશિંગ કપડાં ધોયા ને બધું કર્યું, ડુઈંગ ડિશિસ એટલે કે ડિશિસ સાફ કરી, શોપિંગ કરી એના માટે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલે અટકાવીને પાછું કીધું, ઇન્ટરપ્ટેડ એટલે અટકાવવું, અટકાવીને પાછું કીધું કે જેટલું તે કર્યું છે છેલ્લા 6 દિવસમાં એ બધું તું અમને જણાવ. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનિયસલી. એટલે કે એક સરખો અવાજ આવ્યો ટેપની અંદર, અને પછી ઓપન ધ બૂટ ઓફ ધ કાર એટલે કે પહેલાં કારનો પાછળનો ડેકી ખોલી, એમ્પ્ટીડ ધ ગ્રોસરી અંદર બધું રાશન થઈ લયું, શટ ધ બૂટ પછી ડેકી બંધ કરી, ટર્ન્ડ પાછો વળ્યો, મૂવ 30 steps 30 ડગલા હાઈલો, સ્ટોપ્ડ ઊભો રહ્યો, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ ડાબી બાજુના શોપે ઊભો રહ્યો, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી સિગ્નલ ઇન્સ્ટ્રક્શન આપ્યું, પછી બ્લેન્ક આવી ગયું એટલે કે ત્યાં કાંઈ બોલ્યો નહીં, ત્યાં અવાજ નીકળી ગયો એનો. મૂવ લેફ્ટ ડાબી બાજુ ફર્યો, ટર્ન્ડ 20 steps પછી 20 ડગલા આવેલો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ. ત્યાં કાઉન્સિલે પાછું કીધું, હવે રોબોટને કે ઊભો રહે, પાછું રિપીટ કર, વચ્ચે તું કાંઈક બોલતો નથી એમ કહે છે. રિવર્સ ધ ઇન પ્લે અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. એટલે કે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ પછી કાંઈક રોબોટ નથી બોલતો, એ એને ડાઉટ ગયો કાઉન્સિલ ગોયલને. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, નોટિસ ધ પોઝ યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. પછી એને કહે છે કે જજને કહે છે કે આ જે બ્લેન્ક આવે છે ત્યાં કાંઈક રોબોટે કર્યું છે પણ એ આપણે કહેતો નથી.
વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન? હી ક્વેશ્ચન રામસિંહ. રામસિંહને પ્રશ્ન પૂછવા માંડ્યો કે એ શું માહિતી હતી તું અમને કહેવા નથી માગતા, તને એ માહિતી એ શું ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડ. રોબોટે શું કીધું કે માહિતી આપવાની મનાઈ છે. બટ વાય? ગોયલે પૂછ્યું શું કામ તમે નથી આપતા ઇન્ફોર્મેશન? તો રોબોટે કીધું રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર, એટલે કે રોબોટ છે એ એના માલિકને વફાદાર હોય છે, એટલા માટે હું નહીં કહું તમને. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો આના તું ઇન્સ્ટ્રક્શન શું આપ્યા છે એ નહીં કહે તો ઘણાય માણસોને તકલીફ પડી છે અને એ લોકોને એમનું વળતર નહીં મળે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? શું હતા તને ઇન્સ્ટ્રક્શન એ કે અમને? કાઉન્સિલ ગોયલે બહુ આગ્રહ કર્યો. ગોયલ પરસ્યુએડેડ એટલે કે બહુ આગ્રહ કર્યો. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, એટલે કે રોબોટ કોઈ દી મનુષ્યને નુકસાન નથી પહોંચાડતા. એમ રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકન્ડે, એવી રીતે બોલ્યા. મેની પીપલ હેવ સફર્ડ સ્પીક અપ, રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ્સ. ભાર મૂકીને ભાઈ શબ્દ બોલવા માંડ્યો કે કેટલા માણસો તારા લીધે હેરાન થયા છે, તું કે તને કોણે ઓર્ડર આપ્યો હતો એમ, અને શું ઓર્ડર આપ્યો હતો? નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. પ્રેમ ચોપડાએ કીધું ના રામસિંહ, કોઈને કંઈ કહેતો નહીં. ત્યાં જજે એને વોર્નિંગ આપી કે તમે બંધ રહ્યો. કમ ઓન રામસિંહ 070 ધ જજ સેડ. જજે કીધું રામસિંહ જે હોય એ કહી દે. રામસિંહ 070 જગ્ડ હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. પહેલાં ડાબી બાજુ જોયું, પછી જમણી બાજુ જજ સામે જોયું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જમ્પિંગ ઓફ કોઝન સિગ્નલ. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ intensified. A red light flashed on the forehead of Ramsingh robot signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsingh robot has diffused. પછી અચાનક રામસિંહના માથામાં લાઇટ થવા માંડી, અવાજ આવવા માંડ્યો પીપીપ પીપીપ કરીને, અને આંખું છે એ લાલ થવા માંડી, એટલે કે ન્યાય લાઇટું થવા માંડી. અને આગળ જે એને ટીવીનું બોક્સ હતું છાતી ઉપર એમાં લખેલું આવી ગયું ડેન્જર એમ, બરાબર. અને રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ, એટલે કે સિસ્ટમ ફેલ થઈ ગઈ એવું લખેલું આવી ગયું. અને છેલ્લે ટીવી સ્ક્રીનમાં લખેલું આવી ગયું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે કે તમારો રોબોટ મરી ગયો છે, એટલે કે વિભાજન થવું, એટલે કે ભાંગી ગયો છે. પછી શું થયું તો કે ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. તો ત્યાં જે એટલા ઓડિયન્સમાં સુપર રોબોટનો જે સેલ્સમેન બેઠો હતો એ કીધું કે હવે રોબોટ ડિફ્યુઝ થઈ ગયો છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ, એટલે કે હવે રોબોટ મરી ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. આખો કોર્ટરૂમ શાંત થઈ ગયો. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય સુધી કોઈ કંઈ બોલ્યું નહીં. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ રોબોટ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન બી તે ડિસઓબે ધેર માસ્ટર. એટલે કાઉન્સિલ ગોયલે પછી જજને કીધું કે રોબોટ છે એ કોઈ દી મનુષ્યને નુકસાન ન પહોંચાડે અને એના માલિકનું તે સામે એ વફાદાર રહે છે. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપડા વર નોટ ટુ બી રિવીલ્ડ. એટલે કે પ્રેમ ચોપડાએ જે માહિતી એને આપી હતી એ બહાર જણાવવાની મનાઈ હતી. ધે કુડ હેવ બીન ઇન્જરસ ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ, અને એના લીધે એને તકલીફ પડી. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ, અને રોબોટની જિંદગી સાથે રમત થઈ છે. ઇફ ધ રિવલ્ડ ઇટ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો રોબોટે એની માહિતી આપી દીધી હોત તો એ એના માલક સામે વફાદાર ન થયો હોત. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર. અને જો એ માહિતી ન આપી હોત તો મનુષ્યને નુકસાન પહોંચાડ્યું હોત, કેમ કે ચોરી કરેલી વસ્તુ મનુષ્યની હતી. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આના લીધે રામસિંગનો અંત આવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટેલ અ લાઈ, હર્ટિંગ હ્યુમન બિંગ ઓર બિકમિંગ અનફેથફુલ. રામસિંગે નક્કી કર્યું કે મારે ખોટું નથી બોલવું, મનુષ્યને નુકસાન નથી પહોંચાડવું અને માલિક સાથે વફાદાર રહેવું છે. એટલા માટે એ પોતાને નાશ કરી નાખ્યો. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. કાઉન્સિલના પણ મોઢા ઉપર હતાશા છાવી ગઈ હતી. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ એન્ડ પ્રોક્લેમ્ડ ધ કોર્ટ ડિક્લેર્ડ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. અને પછી થોડાક વિરામ બાદ જાહેર કર્યું જજે કે પ્રેમ ચોપડા જે છે રામસિંગનો માલિક એ આ બધાની પાછળ ચોર છે, બધું કરવાવાળો એ છે. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ. પછી જે સરકારી વકીલ હતો એની ફાઇલ ઉપાડી, જજ સામે નહીમાં અને કોર્ટની બહાર વહી ગયા.
જો અહીંયા ગ્લોસરીઝ આપી છે, ગ્લોસરીઝમાં તમને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. અને જો તમારો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને હું આવા વિડીયોઝ તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.